નમસ્કાર, પ્રાઇમ ટાઈમ ન્યૂઝ સાથે હું છું આપની સાથે બંસી રાજપૂત। સમાચાર વિસ્તારથી જોઈએ। મહત્વપૂર્ણ સમાચાર। પહેલગામ આતંકી હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રીએ આતંકવાદીઓને ચેતવણી આપી છે। દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે અમિત શાહે આતંકવાદ અને આતંકવાદીઓના આકાઓને ચેતવણી આપતા કહ્યું કે જો કોઈ કાયરતાપૂર્ણ હુમલો કરે છે અને વિચારે છે કે આ તેની જીત છે તો તેણે સમજવું જોઈએ કે અમે ગણીને બદલો લઈશું। તેમણે વધુમાં કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે। તેમનો સંકલ્પ આતંકવાદને જડમૂળથી ઉખેડીને ફેંકી નાખવાનો છે। આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં દુનિયા ભારતની સાથે છે અને આતંકવાદનો અંત નહીં આવે ત્યાં સુધી તેમની આ લડાઈ ચાલુ રહેશે। और अगर कोई एक कायराना हमला कर ये समझता है कि हमारी बड़ी जीत है तो एक बात मन से समझ लीजिए, ये नरेंद्र मोदी सरकार है, किसी को बख्शा नहीं जाएगा, किसी को बख्शा नहीं जाएगा। इस देश की इंच इंच भूमि पर से आतंकवाद को मूल समेत उखाड़ने का हमारा संकल्प है और वो सिद्ध होकर रहेगा। जब तक आतंकवाद समाप्त नहीं होगा हमारी लड़ाई चालू रहेगी और जिन लोगों ने एक कृत्य किया है उसका उचित दंड उनको निश्चित रूप से दिया जाएगा।